मलिन थया निज भाव अभाव ताई तुनो सहज रूप दर्शन आत्म रूप श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकरण अंतर्गत ढूंढक मत निराकरण पेज नंबर कहीं से 160 ढूंढक मत निराकरण टॉपिक ऊपर चर्चा चल रही है। एक प्रकार की श्वेतांबर संप्रदायની એક બ્રાન્ચ છે। શ્વેતાંબર સંપ્રદાયમાંથી છૂટો પડેલો એક પંથ છે। પોતપોતાની આગવી ફિલોસોફી દ્વારા ગ્રુપિઝમના માધ્યમથી અનેક પ્રકારની સમાજમાં ધર્મમાં વિકૃતિઓ થતી હોય છે। એક પોઈન્ટ તો એક પ્રકારથી આ ઢુંઢક નિરાકરણ ગઈકાલે પ્રારંભ કર્યો હતો। स्थानकवासी संप्रदाय कहो કે ઢુંઢક મત કહો એક જ છે। એનું નિરાકરણનો અર્થ એ છે કે સંપ્રદાયમાં જે પણ ભ્રાંતિ ચાલે છે એ જે પણ એમની જે ફિલોસોફી છે એ ખોટી છે એમ નક્કી કરવું એ જ એનું નિરાકરણ છે। ખોટી છે એનો અર્થ એ છે કે આત્મહિતમાં આત્મકલ્યાણમાં એ નિમિત્ત બનવું અસંભવ છે। કેમ કે એ સોચ જ વિપરીત છે। ગઈકાલે સાધુની ઓરથી ઘણી ચર્ચાઓ કરી હતી એને હવે આજે આગળ પેજ નંબર 160 પ્રતિમાધારી શ્રાવક ન હોવાની માન્યતાનું વિષય। આમાં એમ કહેવું છે કે જે શ્રાવક ધર્મ છે પ્રતિમાધારી જે શ્રાવકપણું છે એ લોકો માનતા નથી। સાધુ પણ સુગમ માને છે અને શ્રાવક પણ કઠિન માને છે। એ પણ અંદર લખ્યું છે, આગળ આવશે। શ્રાવક ધર્મ ગ્રસ્ત જીવનમાં ધર્મ જે પ્રતિમા આદિ જે કહ્યા છે સ્ટેજ ધર્મમાં એનો એ લોકો વિરોધ કરે છે અને એ જે વિરોધ કરે છે એનો અહીંયા નિષેધ કરવામાં આવે છે। એની ચર્ચા આ ટોપિકમાં જો વળી તેઓ શ્રાવક ધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે। શ્રાવક ધર્મને માનતા જ નથી એક પ્રકારથી તો અથવા શ્રાવક ધર્મના નામે અન્યથા પ્રવૃત્તિ કરાવે છે। રસહિંસા અને સ્થૂલ મૃષાદી હોવા છતાં પણ જેનું કોઈ પ્રયોજન નથી એવો કિંચિત ત્યાગ કરાવી તે દેશવતી થયો કહે છે। શું કહે છે કે ત્રસ હિંસા અને સ્થૂલ મૃષાદિ, સ્થૂલ જૂઠ, મૃષા એટલે જૂઠ, સ્થૂલ જૂઠ આદિ હોવા છતાં ત્રસ હિંસા જીવનમાં જોવા મળે છે અને સ્થૂલ જૂઠ આદિ પણ જોવા મળે છે। કોઈ એક ત્યાગ કરી દીધો હોય, સામાન્ય ત્યાગ કર્યો હોય લૌકિકમાં, એના દ્વારા એ વ્રતિ ઠેરાવે છે। ખ્યાલ મૂળ ત્રસજીવોની હિંસાનો પણ ત્યાગ ના હોય, ઠેકાણું ના હોય જીવનમાં, તો એકાદ વસ્તુનો ત્યાગ કરી દીધો હોય, કિંચિત ત્યાગ કર્યો ને તો એને કહે છે કે ભાઈ આ તો દેશવ્રતિ છે એમ કહે। જો અહીંયા કહે છે અને તે ત્રસગાતાદિમાં જેમાં થાય એવા કાર્ય કરે છે। દેશવતી થયું કહે છે, દેશવતીને ત્યાં તસગાતની હિંસાનો ત્યાગ હોય છે। ખ્યાલ સ્થાવરાદી હિંસાનો ત્યાગ મુનિ જીવનમાં હોય છે। સૂક્ષ્મ જીવોની હિંસાગ્રસ્ત જીવનમાં એનાથી બચવું અસંભવ છે, પણ ત્રસજીવોની હિંસાનો ત્યાગ જે વ્રતિ હોય છે એનું જીવન એટલું વિરક્ત હોય છે બાહ્ય પ્રવૃત્તિ, લૌકિક વ્યવહારજન પ્રવૃત્તિથી
ભોગ પ્રવૃત્તિથી એટલો વિરક્ત હોય છે કે એના જીવનમાં તહસીનસા સંભવ નથી. અહીંયા તો બરાબર વેપાર કરતો હોય અને ઠીક છે, એકાદમાં કોઈ રાત્રિ ભોજન છોડી દીધું હોય, થોડો ઘણો એમ કહી દઉં ને ગઈકાલે કોઈ એક રસના ઇન્દ્રિય સંબંધી થોડો ઘણો ત્યાગ કરી લે, બાકીની ઇન્દ્રિયો તો એને ખુલ્લી જ હોય, બધું જ કામ ચાલુ હોય. તો કહે કે એ પ્રમાણે વ્રતનામ ધરાવે એમ છે નહીં. બહુ બધી બાબતો છે. આપણે ચરણાનુયોગ તો ખુલીને અહીંયા હજી કોઈ અવસર આવ્યો નથી. બાકી બ્રહ્મચર્ય આદિમાં પણ કોઈ એક ક્રિયા વિશેષ, ભોગની ક્રિયા વિશેષ છોડી દેવી, એનું માત્ર એનું જ નામ બ્રહ્મચર્ય નથી. પાંચેન્દ્રિયના વિષયમાં ડલ્લભના ગાડલામાં સૂતો હોય તો એ એને ભલે કોઈ સ્ત્રી વિષય ન હોય એના જીવનમાં, પણ એ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે, દોષ છે. ઘણી બધી બાબતો છે. આ તો એક તમને થોડો ઇશારો કર્યો, કોઈ એક ઇન્દ્રિય વિશેષ કોઈ કામ કરી લીધું એમ નહીં, પાંચે ઇન્દ્રિયમાં ગૃહતા ન હોવી. આ તો જે મુનિ જીવનનો અભ્યાસ કરવાવાળી જે અવસ્થા છે એ ગ્રસ્ત જીવનનો શ્રાવક ધર્મ છે. મુનિ જીવનમાં જે પરિસહો જીતવાની વાત આવે છે, તે પરિસહોની સામે કેવી રીતે લડવું એ વખતે બી આત્માનો અનુભવ પૂર્વક આશ્રય વધારીને એ પરિસ્થિતિને કેવી રીતે ફેસ કરવી, એવી પોઝિશનો ઘરમાં બંધમાં છતાં પણ એમાં બહુ ઇન્વોલ્વ ન થવું, એવો અભ્યાસ જે છે વ્રતાદી જીવન, અણુવ્રતાદી જીવનમાં હોય છે. અને ગ્રસ્ત જીવન શ્રાવક ધર્મ, અવ્રતિ સમ્યક દૃષ્ટિને મુનિજીવનનો અભ્યાસ સંભવ નથી. ખ્યાલ? અને શ્રાવક પંચમ સ્થાનવાળા વર્તી જીવોને એ રીતે અભ્યાસ હોય છે અને પછી પૂરી દીક્ષા લે છે અને આગળ જે રત્નત્રયની પૂર્ણતાનો ઉપાય કરે છે. સામાન્ય વાત છે. જો શું કરે છે, હવે ત્રસગાતાદી જેમાં થયા એવા કાર્ય તો થાય, એવા કાર્ય કરે છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ 11 અવિરતિ કહે છે. 11 પ્રતિમા છે ને, તો 11 પ્રકારની અવિરતિનો ત્યાગ કહ્યો છે. તો ત્યાં ત્રસગાત કેવી રીતે સંભવે? જે શ્રાવક જીવનમાં અવ્રતરૂપ જીવન, જે અવિરતિ 11 પ્રકાર સંપૂર્ણ અવિરતિનો ત્યાગ તો છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે. પણ એક દેશ અવિરતિમાં 11 ભેદ કરે. 11 પ્રતિમાઓ આપણે લીધી હતી ગુણસ્થાનમાં સામાન્ય, અને અહીંયા તો ખુલીને લીધેલી છે. વર્ષો થઈ ગયા પણ અહીંયા 4 થઈ ચૂકી છે. તો એને ત્રસગાત કેવી રીતે સંભવે? લાસ્ટમાં તો અનુમતિ ત્યાગ, ઉદિષ્ટાહારનો ત્યાગ, આરંભ ત્યાગ 8મી પ્રતિમામાં. જે આરંભ પ્રારંભનો બી ત્યાગ હોય તો ત્યાં પછી ત્રસગાત જીવોની હિંસા હોય અને પછી એને વ્રતિ તમે કહેવડાવો તો કેવી રીતે છે? અને 8મી પ્રતિમા આરંભ ત્યાગ પ્રતિમા છે ને, તમે અભ્યાસ હોતું જોઈ લો. તો 8મી પ્રતિમાથી એને વેપાર આદિ છૂટી જાય છે. વેપાર આદિમાંથી સુખવૃત્તિનો ત્યાગ ક્યારે થાય છે? સમ્યક દર્શનમાં, ચોથા ગુણસ્થાનમાં. અને વેપાર આદિ સંબંધી રાગનો ત્યાગ ક્યારે થાય છે? પંચમ ગુણસ્થાન, બીજી ચોકડીના ભાવના અંતર્ગત. બહારમાં પ્રવૃત્તિ ના હોય તો બી એના રાગનો ત્યાગ તો પંચમ ગુણસ્થાનમાં બને છે. આ વાત મેં કેટલી વાર અહીંયા કહી છે, બરાબર ખ્યાલમાં આવે છે? આપણે લોકો આપણામાંથી જ કોઈ લોકો માન લો કે વેપાર આદિ ન કરતા હોય, છોડી દીધું હોય કે ભાઈ નથી પડી ઝંઝટમાં, તો એને વેપારના રાગનો ત્યાગ કહેવાય કે ન કહેવાય? વેપાર કરતો જ ના હોય, અરે ધ્યાન બી ના આપવું હોય, પૂછતોય ના હોય, તો બી કહે છે કે પંચમ ગુણસ્થાનની 8મી પ્રતિમામાં વેપારના રાગનો ત્યાગ થાય. એના પહેલા મંદ એટલો હોઈ શકે કે બહારમાં પ્રવૃત્તિ સુદ્ધા, વિચાર સુદ્ધા ન આવે, પરંતુ એક કષાયનો ત્યાગ તો એટલી વિતરાગતા 2 ચોકડી જાય પછી જ એક કષાયનો ત્યાગ સંભવ છે. ને એટલા ચોથા ગુણસ્થાને કોઈ વેપાર ન કરતો હોય તો એનો રાગનો ત્યાગ નથી. એવી બધી બાબતો જે કરનાનો યોગ બી ઘણી બધી વસ્તુ આપણને ભ્રમ ના થઈ જાય. આપણને કોઈ કષાયની મનતા આવી ગઈ તો વિતરાગતા થઈ ગઈ એમ ભ્રમ ના થઈ જાય. એને બહુ શાસ્ત્ર આવડી જાય તો સમ્યક જ્ઞાન થઈ જાય એવો ભ્રમ ના થઈ જાય. દેવશાસ્ત્ર ગુરુની અપાર શ્રદ્ધા હોય, સમર્પણ હોય, ભક્તિ હોય તો કોઈને સમ્યક દર્શન થઈ ગયું છે એવી શ્રદ્ધા ના થઈ જાય ખોટી. એ બધું જીવન હોવાનો નિષેધ નથી, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આત્મા રિલેટેડ પરિણામ છે, બાહ્ય પ્રવૃત્તિ રિલેટેડ પરિણામ નથી. આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એવી અનુભૂતિ.
અને એ પ્રમાણે સ્વસંવેદનપૂર્વક આત્મસન્મુખતા અને વિશેષ સ્થિરતા સ્વરૂપમાં એ જ એકમાત્ર નિશ્ચય રત્નત્ર મોક્ષ માર્ગ છે. એ મોક્ષનું સાક્ષાત્કાર છે. એ સિવાય આ બધી બાબતો તો હોતી જ નથી, પણ એમને તો આના ઠેકાણા નથી. હે ને, કહી દે કે ભાઈ ચલો આ એટલું બધું જોરદાર, એ તો દાન ઉપર ચાલે છે. આ પેઢી તો દાન બહુ કરે, પૈસા બહુ આપે, બહારમાં થોડીક સજ્જનતા હોવી જોઈએ, પણ એ વ્રત ન કહેવાય. વ્રતનું જીવન અલગ છે, અનુવ્રત અલગ છે, મહાવ્રત બહુ ઊંચી ચીજ છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ 11 અવિરતિ કહે છે. 11 અવિરતિની વાત ત્યાં ઉઠાઈ છે એમને, તો પછી તરસગાત કેવી રીતે સંભવે? એ પ્રકારનું અવિરતિ નીકળી ગઈ 11 પ્રકારની, તો પછી તરસગાત હોય નહીં. એ તરસગાત જીવનમાં હોય એવી જિંદગી જ ના હોય, એવી લાઈફસ્ટાઈલ જ ના હોય. ન એવું ખાનપાન હોય, ન એવું રહેનસહન હોય, ન એવો ભોગ હોય, ન એવી એક્ટિવિટી હોય. કોને? જે અનુવ્રત ધારણ કરે, 11 પ્રતિમાઓથી જીવન જીવે, એવું જીવન જ ના. આત્માની અનુભૂતિપૂર્વકની વાત છે. આત્માની અનુભૂતિ ના હોય અને કદાચિત કરે બી કોઈ જીવ, તો પણ એને આગમ અનુસાર બી જીવન નથી હોતું. કારણ કે અહીંયા કોઈ અન્ય સંપ્રદાય, જે ખોટા સંપ્રદાય છે, ત્યાં આત્માના દર્શનની વાત જ નથી. ત્યાં 12માં એક માત્ર દયા 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 કરે, અને પછી એમાં કોઈ જીવ દયા એક પાંજરાપોળ બંધાઈ દીધી તો વૃત્તિ જાહેર ન થાય. ખ્યાલ કે નહીં? ઘણી વાર એમ થાય કે ગાયને તો બચાવે અને ઘરે બટાકા તો લેતો હોય. ખ્યાલ આવે કે નહીં? પાંજરાપોળમાં તો પૈસા આપે, પણ અનંતકાય જીવોની હિંસા તો નિરંતર કરતો હોય. ઠેકાણું જ નથી હોતું. પાંજરાપોળમાં પૈસા આપી દે કે ભાઈ આટલી ગાયો અમારા તરફથી કોઈ કતલખાને ન જવી જોઈએ, દર વર્ષે આપે પૈસા, સારી વાત છે, ના નથી. પરંતુ જીવન એનાથી વ્રતિ થઈ ગયું, એનાથી કોઈને હિંસાનો ત્યાગ થઈ ગયો છે એવું નથી. ઘણી પાપની હિંસા, એમાં ઘર નીચે ગીઝરો ચાલુ હોય, બધા કઈ બી પ્રકારની કોઈ ઘરમાં જે પ્રવૃત્તિ છે, જે દૈહિક પ્રવૃત્તિ છે, નિરંતર હિંસક જીવન છે. ન આત્મદર્શન સંભવ છે કે ન એને કોઈ વિતરાગતાના વિકાસનો વાત છે. ઉપાદેય બુદ્ધિ હોય તો આત્મદર્શન સંભવ નથી, અને એવું જીવન હોય ત્યાં સુધી વિતરાગતાનો વિકાસ સંભવ નથી. તો પછી અર્હંત બનવાની વાત તો દૂર રહી ગઈ. અહીંયા શું કહે છે? શ્રાવકના 11 પ્રતિમા ભેદ છે, કહ્યું ને આપણે ત્યાં છે. તેમાં 10મી 11મી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો નથી. શું કહ્યું? 10મી 11મી પ્રતિમાધારી શ્રાવક નથી થતું એમને ત્યાં, અને સાધુ થાય છે, ગજબ છે, અને સાધુ બની જાય. ઘણી વાર એમ લાગે કે સાધુ બનવું ઈઝી છે, અને સાધુ બનવું સારું છે, બધી જ જવાબદારી સમાજ અને એવી ગણતરી હોય. ભોળા લોકો સાધુ, અને સમાજને એક સાધુ જોઈએ, ગુરુ જોઈએ, તો એક ગુરુનો વેશ ધારણ કરી લીધું. અને કાલે પણ કહ્યું હતું કે સમાજને વેશથી મતલબ છે, એને કોઈ બહાર અંદરના પરિણામ કે ધર્મની પ્રભાવના કરે છે, સાચી છે કે ખોટી છે, એ આચરણ આગમ અનુસાર છે કે નથી, એવી કાંઈ કોઈ, બસ એ ઘર છોડી દીધું એટલે બહુ મોટી વાત છે. રાજી રાજી આમ ઇમ્પ્રેસ થઈ જાય. ઘર છોડી દીધું, ઘર તો છોડી જુઓ. હલાવ કે કોઈ ચેલેન્જનો માર્ગ નથી, વિતરાગતાનો માર્ગ. આપણે લોકો કહે એકવાર ચપ્પલ છોડીને જરા શિખરથી ચડીને તો બતાવો, તો કે ચપ્પલ છોડી દેવા અને ધર્મ થઈ જાય. શું કહેવા માંગે? જંગલમાં પ્રાણીઓ બી રહે છે, મજબૂરીથી પણ વસ્ત્ર આદિ વગર દુનિયા રહે છે, તો કઈ એને કોઈ વિતરાગતા સિદ્ધ થઈ જાય છે? વિતરાગતા કોઈ શરીર રિલેટેડ છે? રાગ મટી જાય ને બહારમાં પ્રવૃત્તિ ના હોય, એ સંગતિનું નામ વિતરાગતા છે. આપણામાં બી કોઈ થોડુંક ને હઠગ્રાહી હોય તો હા કરી જોઈએ. હઠમાં મુનિ દશા લઈ લે નિભાવે નહીં. અંદરમાં કોઈ વિતરાગતા કે અંદરમાં કોઈ પવિત્રતા તો હોય નહીં. ના અભિપ્રાયનું પરિવર્તન, ન પરિણામમાં કોઈ વિતરાગતા. કેવી રીતે નીકળે? સહન કરીને આખું જીવન નિભાવે તો સંકલિષ્ટતા થાય, આદ્ર ધ્યાન થાય, અને સંસાર વધારે છે. અને બહુ બધી બાબતો છે ભાઈ. ઘણી વાર એવું લાગે એમ કે ભાઈ, અને આપણે ત્યાં અધ્યાત્મની વાત તો આવે ત્યારે ખોલીને બહુ કરીએ છીએ, પણ ચરણાનું એવું આચરણ, એ જીવની લાઈફ સ્ટાઈલ, એને મુનિરાજોના આહાર સંબંધી વ્યવસ્થિત જીવન કેવું હોય છે, આપણને એમ લાગે કે વાસ્તવમાં જોરદાર છે. કેટલી બધી ચર્ચાઓ મેં કરી હતી હમણાં અક્ષય તૃતીયાના દિવસે.
અને એમાં દાતાર છે, પછી એમાં જે લેનાર ને પાત્ર, પછી વિધિ અને દ્રવ્ય એની શુદ્ધતા. એમાં એક વાત મેં મુખ્ય કહી હતી, તમને કહ્યું, આપણે ત્યાં અવસર નહોતો એ વખતે, અહીંયા પ્રવચન નહોતું નહીં, તો અહીંયા બી વાત કરે કે મુનિ જીવન, મુનિ રાજને ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ હોય છે. બરાબર છે? વાત થોડી 2 મિનિટ લઈ લો વચ્ચે, વિષય બદલાય છે પણ લઈ લો. તો અને એમને જે દ્રવ્યની શુદ્ધિ, પ્રાશુપ હોવું જોઈએ. તો પછી જેવો મુનિરાજનો આહાર છે એવો આહાર શ્રાવકોનો હોવો જોઈએ. કેમ કે એમના માટે બનાવીએ તો ન ચાલે. અને એ તો આપણે ત્યાં ભોજનમાં આવે ને, એને આપણે ભોજન કરી લીધું હોય ને, જો અતિથિ સમવિભાગ વ્રત ખબર છે કોઈને? અતિથિ સમવિભાગ વ્રત કોને હોય છે? શિક્ષા વ્રતનો એક ભેદ છે ને, શ્રાવકને હોય છે બીજી વૃત્તિમાં. અતિથિ સમવિભાગ વ્રત જે છે ને રાજુભાઈ, એ પૂરી આહાર વિધિ છે. એમાં એક તો અતિથિ અને એક સંવિધાન અને સંવિભાગ. અતિથિ સંવિભાગ, અતિથિ સંવિભાગ વ્રત, અનુવ્રત. તો અતિથિ જે છે, અતિથિ શબ્દ છે કે જે આમંત્રણ આપીને જેને ભોજન આહાર પર બોલાવવાની વાત નથી. અને આપણે ત્યાં તો પ્લેનિંગ હોય કે ભાઈ તમારે આ સોમવારે મારે ત્યાં છે, મંગળવારે આમને ત્યાં છે. તો રાજ્યોમાં એવું નથી હોતું, એટલે એમાં કોઈ તય નથી હોતું. એટલે એના માટે કે એમને તમે કોઈ પ્લાનિંગથી નહીં બોલાવી શકો, કેમ કે ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ હોય. બરાબર છે? અરે તમને કોઈ એમ કહે કે ભાઈ મુનિનો સંઘ આવ્યો છે ગામમાં, તો પછી આપણે ઓર્ડર આપી દઈએ, સાસુઓનો ઓર્ડર આપે કે ભાઈ થોડું પાણી વધારે ચડાવી દે, થોડું શાક 5 કિલો વધારે નાખી દે, એને તું કહે છે કે એ આહાર અભક્ષ થઈ જાય, મુનિ યોગ્ય આહાર નથી. સમજો. અને સંવિભાગમાં બહુ મોટી વાત છે કે એમાં વિભાગ, માન લો તમે 5 પાત્ર છો ઘરમાં, તો તમે 3 રોટલી બનાવી હોય તો 15 રોટલી છે. હવે તમે ભોજન પહેલા કરી લો, 4 જણ ભોજન પહેલા કરી લે, તો બાકીની 3 રોટલીમાંથી મુનિરાજ 2 લે તો ઓલો ભૂખ્યો રહે. યોગ્ય વિભાગ ના થયો, વિભાગમાં ન્યાય ના થયો. એટલે 5 જણ બાકી હોય તો એમાંથી એક કોર એને થઈ અને બચે તો એટલી, એટલે કોઈને અન્યાય ના થાય, પ્રસન્નતા રહે. એને કોઈ કેમ કે બીજું તો બનાવી શકાતું નથી. અને એમાં ઔષધનું તો બહુ ઔષધ તો તમને કેવી રીતે સંભાવશે? કહે નહીં, પણ તમારે તમે ચોકામાં મૂકી હોય ને બધી ચીજો, તમે મુનિરાજને બતાવવું પડે કે આજે એમને સૂકી અડધર મૂકી છે, એ હું મારી દવા માટે યુઝ કર્યું હતું અને આટલી બચી છે એ છે, અને મારે હવે એની યુઝ પણ નથી, મારે જરૂર નથી. તો મુનિરાજને હવે એ કેટલી બધી વસ્તુ પોસિબલ કેવી રીતે છે સમજમાં આવે તેમને? બહુ મતલબ કશાય નથી ને, એટલે એમાં દ્રવ્યની શુદ્ધિ તો તમે વિચાર ના કરી શકો, એ રીતની શુદ્ધિ છે. એને જેમ કે તમે દાણા આપવા હોય, દાણા સાંભળજો થોડીક વાત. દાણા તમારે ઓરાવા હોય મુનિરાજનું ભોજનમાં આહારમાં આપવું હોય તો એ સચિત નથી લેતા, અચિત લે છે. હે ને? સચિત એટલે ખબર, ખાલી એમ જ ખોલીને મૂકી દીધા તો એ સચિત છે, ઉગી શકે, સચિત છે. અચિત એટલે એને ગરમી આપવી પડે, એને થોડુંક એને ગરમ કરી લઈએ તો પ્રાશુપ થઈ જાય, અચિત થઈ જાય. હવે તમે મુનિરાજ આવવાના છે ને, તમે ઉકાળો દાણા તો ઉદિષ્ટ થઈ જાય. એટલે તમે તમારા માટે બનાવ્યા હોય અને આહારમાં મૂક્યા હોય, બધું આવીને બધું પૂછે, કેટલા મેમ્બર છે? 5. બધું પૂછી લે શું છે. એમને થોડું બી એમ લાગે તો નીકળી જાય કે નહીં, અહીંયા આ જીવને કોઈ એને અંદરમાં એવી ભક્તિ નથી, અથવા અંદરમાં બોજો લાગે છે કે એવી નહીં, ટાઈમ નથી, જલ્દી જમી લીધું છે, તો એને અંદરમાં એવી જાતિનું, તો એને અંદરમાં આકુરતા થશે, નીકળી જાય. જબરજસ્ત છે. કેળું હોય, તમારે કેળું આપવું હોય તો પણ મારે વાત એ કરવી છે કે પહેલાં એવું આપણું હોવું જોઈએ. જો એમના માટે કરીને બનાવ્યું તો એ ભોજન અવક્ષ થઈ જાય, ઉદિષ્ટ થઈ જાય, ન ચાલે. એ કેટલી બધું જીવન હોય છે, છતાં એ ધર્મ નહીં, ધર્મનું કારણ નહીં. એને આખી વાત જ જુદી છે. કેળાના 3 ફાળમાં એને જોઈ શોધવામાં આવે, પછી એને સ્મેશ કરી દેવામાં આવે. એ રીતે તમે લેતા હોય તો એમને તમે આપી શકો. હવે તમે એવી ભોજન એટલે આહાર જાણે લેવાનો જ ના હોય એવી વાત છે. સમજમાં આવે છે? તો પહેલાં આપણું જીવન એવું હોવું જોઈએ. અહીંયા તો કહે છે કે તારું જીવન તો કોઈ વેપારમાં કે આ કે ઠીક છે, કશું ઠેકાણું તો છે નહીં. તો કે ભાઈ એ તો તમને એમ લાગે કે કેવી રીતે સંભવ છે? તો કે ભાઈ આ કોઈ મોક્ષ માર્ગ, મોક્ષનું સાક્ષાત કારણ છે. અનંતકાળથી રખડીએ છીએ
એની સમાપ્તિ થવા માટેનું જે કાર્ય અને એની બાહ્ય લાઈફ બી જબરજસ્ત આપણા વિચારમાં ના બેસી શકે અજ્ઞાનીઓના, હે ને? તો અંદરની પરિણતિ તો શું હશે? આવે જ આખી વાત. ઘણી બધી બાબતો છે. છઠ્ઠા અધિકારમાં થોડું આવશે, આપણે લઈશું. 28 મૂળભૂતને પેલા 32 અંતરાયની બધી ચર્ચાઓ કરી છે, ત્યાં યોગ્ય સમયે કરીશું. સાંભળ્યો, અહીંયા આવે શ્રાવકના 11 પ્રતિમા ભેદ છે. તેમાં 10મી 11મી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો જ નથી અને સાધુ થાય છે. તમને એવું લાગતું હશે કે આ બધું આપણને ખબર નથી. જો તમે આ માર્ગમાં આવવું હોય, જે લાઈન આપણે પકડવી હોય, લાઈનની બધી જ જાણકારી હોવી જોઈએ. લોકમાં પણ જે લાઈન મેડિકલ કે એન્જિનિયરિંગ કે એની બધી કોલેજો ક્યાં છે, કોણ આમાં માસ્ટર છે, કોણ આનો આદર્શ છે, બધી જ ચર્ચાઓ, બધી જ વસ્તુઓની આપણે બરાબર શોધખોળ કરીએ છીએ. એ થાય લોજિક તો એ જ છે, ફોર્મ્યુલા તો એ જ છે. તો આ માર્ગમાં પછી બધી જ વસ્તુ આપણને યોગ્ય હોવી જોઈએ. તમને નથી મળતું, નથી થતું, જાણ્યા પછી બી એને સંબંધો બગડે છે, આ બધું કરવાથી. કાલે બહુ બધી ચર્ચાઓ થઈ ને, તો કે ભાઈ એટલી ઢીલી પોચી વાત આ માર્ગમાં ન ચાલે. આખી દુનિયા રાજી ના રહે તો પણ માર્ગ તો આ સત્ય છે. આખી દુનિયા કહું છું, હલાવે કે નહીં, આખી દુનિયા નારાજ થાય તો આપણે આપણું બદલી નાખવો વિચાર અથવા એને સાથ આપી દેવો, એ વાત યોગ્ય નથી. સત્યના આગ્રહી જીવ, સત્યના જે ધારક જીવો આવી પરવા કરતા નથી, દુનિયાની પરવા કરતા નથી. દુનિયાની પરવા કરે લોકાગ્રહ ના જઈ શકે. લોક સંજ્ઞાએ લોકાગ્રહ જવાતું નથી. લોક વ્યવહાર જ નિભાવવો હોય ત્યારે ધર્મ છોડીને ધર્મ ભ્રષ્ટ થાય તો બી ચાલે, પણ લોક વ્યવહાર પહેલો તો એને કે તારે મુક્તિની પાત્રતા તારામાં નથી. સમજમાં આવે છે વાત? વ્યવહારની વાત કરું છું. પરમાર્થ આવવા માટેની એક પાત્રતાની વાત છે. હેલા, પરમાર્થ એમને થોડી આવી જાય છે. પરમાર્થ કોઈ બી આલિમવાલીના ઘરે થોડી પર્યામાં પ્રગટ થઈ જાય છે. એને કાંઈ સત્ય વ્યસનો કે એના પરિણામો કરતાં કરતાં ખાલી જ્ઞાનમાં વસાવી લીધું કે દેહ અને આત્મા ભિન્ન છે, તો એને કોઈ આત્મદર્શન થઈ જાય એવા બ્રહ્મ નહીં રહેતા. જ્ઞાનમાં બધા ગુણો સેપરેટ છે, તો જ્ઞાનમાં ટેલેન્ટ બહુ છે, તો બસ બહુ વ્યવસ્થિત વિષય બની ગયો. પણ બાકીનું જીવન જો વિશુદ્ધિમય નથી, હે ને, તો કહે છે કે ત્યાં આત્માની અનુભૂતિ અને જ્ઞાનનું ભવન થવું અસંભવ. એ વાત ધ્યાન રાખજો. એ વિષય પૂછીએ છીએ ત્યારે કહે છે કે પડીમાધારી શ્રાવક આ કાળમાં થઈ શકતું નથી. કેવી રીતે પાડે આ પંચમકાળમાં આવું બધું નથી થતું તમને એવું? એમ એ કહે છે. જુઓ, તો ભારે કામ છે એમ. જુઓ, શ્રાવક ધર્મ તો કઠણ, અને આપણને એવું લાગે છે કેવી રીતે પોસિબલ છે આવું બધું ઘરમાં તમે આટલું બધું કઠિન, પછી કમાવું ક્યારે, ને પછી લોક વ્યવહાર ને મોજ મજા ને એ તો બધું છીનવાઈ જાય. તો કહે છે કે તારું કામ નથી, આગળ જા. હલાવે કે નહીં, એ દુનિયાની મોજ મજાના માટેની વાત નથી. અહીંયા તો ઘરમાં રહીને સુખી થવાની વાત નથી. અહીંયા તો જંગલવાસી બનવું હોય તો આવી જાય. કારણ કે માર્ગ તારો પરાધીન નથી. આ ઘરમાં કેટલા ટેકા, કેટલા સપોર્ટ, એને એવી પરાધીનતા અને એમાં તું સુખ શોધે. ગ્રસ્ત જીવન તો પરાધીન જીવન છે, પાપનો અડ્ડા છે. તો કે ત્યાં કેવી રીતે સંભાળશે? અને આટલા આત્મદૃષ્ટિ કરીને આગળ વધવું બહુ જરૂરી છે. શું કહે છે? જો, શ્રાવક ધર્મ તો કઠન તથા મુનિ ધર્મ સુગમ, એ પ્રમાણે વિરુદ્ધ કહે છે. વળી 11મી પ્રતિમા ધારકને થોડો પરિગ્રહ તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે. સાધુને પરિગ્રહ કેટલો! અને આપણે આ તો થઈ ગયું છે આગળ શ્વેતંબરમાં કે સાધુ નિષ્પરિગ્રહી હોય છે, એ પરિગ્રહ સહિત સાધુને માને છે. તો એ તો થોડી થોડી છાપ તો હોય ને બધી. કેટલાક તો એમને સિદ્ધાંતો લીધા હોય ખોટા બી, કેટલાક પોતાના નવા એડ કર્યા હોય, એટલે એ નવો પંચ ચાલુ થઈ ગયું. એ બહુ મોટી વાત નથી. લોકો મળી જાય તમને, રાજુભાઈ કાંઈ બી ચાલુ કરવું હોય, સંખ્યા મળી જાય. મુહૂર્ત બહુ છે. અમારે ગ્રુપ ઊભું કરવું હોય, જેટલા કરવા હોય એટલા થાય, જેટલા મત ચલાવવા હોય એટલા થાય. અરે ભગવાન બની જવાય, ભગવાન બનવું હોય તો બહુ મોટી વાત નથી. અને બની પણ જાય છે. જો પેલો છે ને, ઓલો છોકરો કોણ છે, ઉમરાળાનો એક છોકરો છે ને, કોઈ અન્યમતીમાં, હે, ફૂલચંદજી, ભગવાન બની ગયો. મૂર્ખ છે લોકો, એટીટ્યુડ બી એવું કરે, અને બસ એક પેલી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર શોધખોળ કરે છે. ભાષાઓમાં પ્રવીણ છે. 18 ભાષા શું 800 આવડતી તો શું થઈ? એનાથી કોઈ આત્મનિર્ભર સંબંધ છે? કંઈ સમજે નહીં, કાંઈ નહીં, કશું નહીં. તો ભાઈ પ્રભાવિત થઈ જાય, કે આ જ્ઞાન પર પ્રભાવિત થઈ જાય, કે આચરણ પર પ્રભાવિત થઈ જાય.
હે ને, જે એક તો આ બધી મોટી ભૂલ થઈ જાય છે, ઘણી બધી બાબતો છે ને, ખોટા ફિરકાઓ ચાલતા હોય ત્યાં અનુમોદન નહીં કરવા. અને આપણે તો ક્યાંય જવાની જરૂર બી નથી. આપણી પાસે ગુરુદેવશ્રી છે, અર્યંતની વાણી સમજાવવાવાળા ગુરુદેવશ્રી, બાકી બધા શોધખોળની શું જરૂર છે? હવે તો માર્ગને તમે તપાસો અને મારી ભૂલ ક્યાં થાય છે, આચરણ શું છે, હે ને, અને અધ્યાત્મ શું છે, અને બંનેનો સુમેલ કેમ છે, અને કેવી રીતે પ્રભુ મારે આત્મહિત સાધું, બસ બધા જ જવાબો 8000 પ્રવચનમાં મળી જશે. ક્યાંય જવાની જરૂર નથી. પણ 11મી પ્રતિમા ધારકને થોડો પરિગ્રહ તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે છે, પણ એ સંભવિત વચન નથી. સંભવિત વચન નથી એટલે ખોટું વચન છે. તેઓ કહે છે કે પ્રતિમા તો થોડો જ કાળ પાડી છોડી દઈએ છીએ. હવે એ ઉત્તમ કાર્ય છે તો ધર્મ બુદ્ધિજી ઉચ્ચ ક્રિયાને શા માટે છોડે? શા માટે છોડવું જોઈએ? તથા નીચું કાર્ય છે તો તેને શા માટે અંગીકાર કરે? તેથી સંભવતું જ નથી. એ રીતે છે. જો આગળ હવે આ પોઈન્ટ જરા થોડું કઠિન પડે છે લોકોને. વળી કુદેવ કુગુરુને નમસ્કાર આદિ કરતા પણ શ્રાવકપણું બતાવે છે. એને સ્થાનિકવાસીમાં કુળદેવી માનતા હશે, આનો અર્થ મને ખ્યાલ નથી. માને છે? નથી માનતા? તમે લખ્યું છે કુદેવ કુગુરુને નમસ્કાર આદિ કરતા પણ શ્રાવકપણું બતાવે છે, હે ને, કે ભાઈ એમાં કુદેવ કુગુરુને વાંધો નહીં, પાછો લોજિક આપે છે. શું કામ? તેઓ કહે છે કે ધર્મ બુદ્ધિ વડે અમે બનતા નથી, પણ લૌકિક વ્યવહાર છે. આવી ગઈ ને ગઈકાલ વાળી ચેતચા કે ભાઈ લોકમાં સંબંધો સાચવવાના હોય, લોકમાં ભલે જ્યારે સાધુ બનીશું ત્યારે તો છોડી દઈશું, અને અત્યારે બી અમે શ્રદ્ધા તો અંદરમાં નહીં રાખીએ, પણ લૌકિક વ્યવહાર નિભાવવા માટે તો આપણે એક વખત અંદરમાં માનવું નહીં, પણ બહારમાં એ વખતે થોડુંક શિષ્ટાચાર નિભાવી દેવો, એટલે તો ક્લેશ થાય. તેમ અહીંયા કહે છે લૌકિક વ્યવહાર તો નિભાવવો જોઈએ ને. તો કહે છે કે આમાં શ્રદ્ધાનો દોષ છે. તો આમાં એક ભાઈ એક વખત મને કોઈ આમાં આપ્યું હતું આધાર કે તર્ક કરેલું, કુતર્ક, કે જો આપણે જે ભોગાદી પરિણામ છે, સાંભળવું જોઈએ એનો કુતર્ક. ભોગાદી પરિણામ તો કરવા લાયક નથી ને, એમાંથી સુબુદ્ધિ છૂટી જાય છે જ્યારે સમ્યક દ્રષ્ટિને, સાંભળ્યું, પછી બી ભોગાદી પરિણામ રહે છે કે નથી રહેતા? તો અંદરમાં દ્રષ્ટિમાં તો સુબુદ્ધિ છોડી દીધી છે અને પરિણામ રહે છે, તો એવો ન્યાય અહીંયા ના લગાવાય. એમ સમજમાં આવે છે શું કેવું છે ને ક્યાં બુદ્ધિ લગાવી? તો મેં કહ્યું ભાઈ એ તો અસંયમ સાથે સમ્યક દર્શન રહી શકે છે, પણ ગ્રહિત મિથ્યા દર્શન સાથે સમ્યક દર્શન ન રહી શકે. સમજમાં આવે છે કે નહીં? કે તમે સુબુદ્ધિ છૂટી જાય એ શ્રદ્ધાની સમ્યકપણું છે, અને જે વિભાવ રહે છે, ચારિત્રનો દોષ સમ્યક દર્શનની સાથે રહે છે, પણ જેમ જેમ વિતરાગતા વધે છે એમ એમ મુનિ જીવનમાં અસંયમ નથી હોતો. સમ્યક દર્શન પૂર્વક સંયમી જીવન હોય છે, એ લેવલ આવે છે. અહીંયા તું નહીં લગાવ, અહીંયા તો તને જેમાં શ્રદ્ધાની ભૂલ છે, જેમાં ફંડામેન્ટલ ખોટા છે, એને તું લોક વ્યવહાર નિભાવવા માટે તું અંદરમાં કે અમે ભલે એને આપણે માનતા નથી, પણ તો કે એ તો ધર્મના નામે ન ચાલે. માનો કે કોઈ રાષ્ટ્રપતિ આવી જાય આપણે ત્યાં, આપણા ઘરે આવી જાય, તો આપણે એને આદર સત્કાર કરીએ, ઊભા થઈને સન્માન આપીએ, કદાચ ચરણ સ્પર્શ કરી લઈએ, તો કહે છે કે એ જે વ્યવહાર છે ને એ લૌકિક વ્યવહાર છે. એ કોઈ ધર્મનો ગુરુ બનીને આપણે ત્યાં નથી આવ્યો, એને ધર્મના નામે આવીને કરે તો એ વ્યવહાર ત્યાં ઉચિત નથી. પરંતુ આપણાથી મોટા હોય, બુજુર્ગ હોય, આપણે જેને લોકમાં બી નૈતિકતા આપણને શીખવાડતા હોય, લોકમાં જે અભ્યાસ કરાવતા હોય, અરે આપણને બહારમાં કોઈ બહારના વિષય શીખવાડી દે તો બી આપણે એને ગુરુ કહીએ છીએ. એ લોકમાં આપણને જે ડાયમંડમાં એવું હતું ને કે પેલું ડાયમંડ ઘસતા શીખવાડી દે તો કે ભાઈ આ મારા ગુરુ છે. અને તમને એમ કે કોઈ લોકમાં કોઈ તમને લૌકિક અભ્યાસ કરાવે, ટીચર હોય તો મારા ગુરુ છે. તો એ લૌકિક વાત છે, એ કોઈ ધાર્મિક ગુરુને એમને ધાર્મિક સન્માન ના હોઈ શકે. એ ખ્યાલ આવી રીતનું સમજવું જોઈએ. પણ જો એ લખ્યું જ છે, પણ સિદ્ધાંતમાં તેમની પ્રશંસા સ્તવનને પણ સમ્યક્તમાં અતિચાર દોષ કહ્યો છે. જો સિદ્ધાંત કથન કર્યું, તમને થોડો પણ એ પ્રમાણે લોક દ્રષ્ટિ મહિમા આવી જાય અથવા આપણા કરતાં સારા છે એવું મહિમા આવી જાય તો કહે છે કે શ્રદ્ધામાં અતિચાર છે, એ શ્રદ્ધામાં દોષ લાગે છે. અને શ્રદ્ધામાં દોષ લાગે તો આગળ વધવાની વાત જ નથી. શ્રદ્ધામાં ભૂલ હોય, જેને
વિતરાગ માર્ગનો મહિમા ના આવે અને અન્ય માર્ગનો મહિમા આવે અને લૌકિક પ્રયોજન સદા એ માટે કદાચ એવી જાતિની પરિસ્થિતિ કરે. શાનો ડર ઘરમાંથી કાઢી મૂકશે એનો ડર છે. તો તમને પુણ્ય પર ભરોસો નથી ને? ઘણા લોકો કહે ને કે ભાઈ પછી પત્ની છીએ અમે તો પતિનો પછી રોવા. કંઈ વાંધો નહીં, એકવાર તમે એને તમે કોઈ ખોટું શીખવાડતો નથી, ધ્યાન નહીં રાખતો. એવું નહીં કહેતા કે આ તો ઘર તોડાવવા માટે માગે હે ને. ભાઈ પહેલાં તો બહુ નમ્ર ભાવથી કે વિતરાગતામાં અમે માનીએ છીએ, તમે ધર્મની વચ્ચે લીલાવો, બાકી તો બધું ગ્રસ્ત જીવનમાં આપણે ચાલે છે. છતાંય એ કહે તો એને તમે કન્સિડર કરીને કોઈ પણ રીતે રિસ્પોન્સ ના આપવો જોઈએ. એને અમને છૂટા રહેવામાં અમે તૈયાર છીએ, પણ અમે ખોટા માર્ગે તમે દબાણવશ પણ અમે નહીં કરીએ, એ રીતની તૈયારી હોવી જોઈએ. શાના માટે? ભાઈ ખ્યાલ આવે છે કે અનંત ભાવ બગાડવા માટે આ ભાવ નથી મળ્યો છે. જો આગળ એ પણ કહ્યું છે તો ગ્રહસ્થોને એ લખ્યું, ગ્રહસ્થોને ભલું માનવા અર્થે વંદના કરવી કેમ સંભવે? ગ્રહસ્થને ભલું લાગે એટલે બી ચલાવી લો. આજકાલ પછી બધું પછી ગણપતિ ને આ ને તેને બધી અંબે માતાને બધી નવરાત્રિમાં માતાઓની સ્થાપનાઓ કરવી, જેવા પર્યુષણ પતે એટલે આ બધું ચાલુ થાય. એટલે એ બધી દેવી દેવતાઓ હવે સોસાયટીમાં રહેતા હોઈએ તો આપણે એમાં બી પાર્ટિસિપેટ કરવું પડે. મોટાભાગે શરૂઆત જ શ્વેતંબરો કરે છે. તમે જોઈ લો દરેક સોસાયટીમાં જોર વધારે ત્યાં જોવા મળે છે. હા, હવે અહીં કહેશો કે ભય લજ્જા કુતૂહલ આદિ વડે જ અમે વંદીએ છીએ. ગજબ છે. અને ભય લજ્જા કુતૂહલ આદિ વડે જ અમે વંદીએ છીએ. એટલે અમે કોઈ લજ્જાના કારણે કે કોઈ ભયના કારણે કે કોઈ કુતૂહલ જિજ્ઞાસા થાય ને, એમ તો થાય ને આ લોકો બધા સુખી છે તો એમના ભગવાન કોઈ આપણાથી જુદા છે, એમ કુતૂહલ બી થાય. એટલે કે આ લોકો અરબોપતિ એક ને અરબોપતિ એટલે કરોડો રૂપિયાની ચોરી, એમ લાગે કે ઓહો કેટલા અબજો રૂપિયાની, અને એને સજાય ના થાય તો આના ઉપર કોઈનો સારો હાથ હશે કે શું છે, વાસ્તવિક હશે કે શું? તો એ રીતે આ લોકો એ રીતે કુતૂહલવશ કહે છે, એમ કહે, અથવા કોઈ શરમથી કોઈ મજબૂરીથી. જો મજબૂરીને એલાવ કરશો ને તો બહુ વિકૃતિ આવી જશે. મજબૂરીને જો તમે ધર્મમાં એલાવ કરશો કે મજબૂરી છે, એને ખ્યાલ આવે છે મજબૂરી છે, મજબૂરીને એલાવ નહીં કરો, મજબૂરી રાગ છે હે ને. હવે તો ચોર બી એમ કે ભાઈ શું કરે, મારા ઘરે ખાવા નથી એટલે અમે મજબૂર છે એટલે ચોરી કરીએ છીએ. તો શું એ ચોરી નહીં કહેવાય? ચોરના ઘરે ચોરી કરીએ તો ચોરી કહેવાય ના કહેવાય? માનો કે આટલું બધું આપણને લૂંટે છે સરકાર, તો આપણે થોડી ચોરી કરી લઈએ તો એમાં કયું પાપ? લોકોને આવી એક કન્સેપ્ટ ચાલે છે અત્યારે હે ને, કે ભાઈ જ્યારે એ લૂંટે જ છે, આપણે કોઈ સાહુકારને કે કોઈ ગરીબને લૂંટ્યો હોય તો બોલો, પણ આપણે તો ચોરને જ લૂંટીએ છીએ. એ તો બધા પૈસા એ જ લોકો ઉડાવી જાય છે, તો આપણે થોડું ચોરી કરી લઈએ તો એને ચોરી ના કહેવાય? એ ચોરી કહેવાય કે ના કહેવાય? એ રીતે છે. તો એ રીતે છે. લોકો કહે છે કે જો અરે દુનિયામાં તો મૂર્ખ છે લોકો કે પેલી શું કહેવાય અનાથ આશ્રમ ચલાવે, શેઠિયાઓને લૂંટે ને અનાથ આશ્રમ ચલાવે તો દુનિયામાં તો એની વાહવા થાય છે. પિક્ચરોમાં બી જ બતાવે, હિન્દી ફિલ્મોમાં, કે લોકોને લૂંટે ને પછી એક અનાથ આશ્રમ ચલાવે એટલે એમ બતાવે કે ભાઈ જુઓ ને તો સારું કામ કર્યું ને. એટલે કે એ રીતે કે ઠીક નથી, કુતૂહલ આદિ કે લજ્જા આદિ એના વડે કોઈ, અને તો પછી આ બધા પાપ ચાલુ થઈ જશે. એ બધા જ પાપ. શું કરીએ? અમને તો બસ લોકો એ રીતે દબાણ કરે છે, અમને આ રીતે કરે છે એટલે અમારે કરવું પડે છે. તો આ લખ્યું છે આગળ જો પંડિતજી લખી છે, તો એ કારણો વડે કુસુલાદિ સેવતા પણ પાપ ન કહો તો પછી તમે પછી એને પાપ ના કહેવાય? માન લો કે કોઈ આપણી મજબૂરી છે તો આપણે ખોટું કરીએ છીએ, તો પછી એને પછી પાપ ન કહો, એ વાત આવી જશે. તો કહે છે કે તું કોઈ દુનિયાદારી નિભાવવા માટે તું ખુદે કોઈ ગુરુને શરણે જાય, એને પ્રોત્સાહિત કરે, તો કે એ જરા પણ ઠીક નથી. એ તારું જીવન સમાપ્ત થઈ જતું હોય તો થવા દેજે. તૈયારી દ્રઢતા આટલી હોય, કંઈ ફરક પડતો નથી. આત્મા અનાદિ એની છે. ખ્યાલ આવે કે નહીં? એક આપણું કર્મનું અહીંયા ઋણ પૂરું થયું એમ સમજીને ભલે કોઈ દેહને ત્યાં છેદ કરીને કરી દે તો પણ, ધડ ઉડાવી દે તો પણ એમાં માનવાની વાત નથી. તો પછી બાકી તો શું રહે? ગઈકાલે બી કહ્યું હતું કે 2 જણના ઘરે વાસણ પોછા કરી લેજે, પણ તું કોઈ આજીવિકાદી માટે તું એના ખોટા ધર્મને અપનાવવા તૈયાર ક્યારે નહીં થતો, નહીં કરતો. ખ્યાલ આવે ને જે કહું છે? ભાઈ આમાંથી એટલી દૃઢતા તો હોવી જ જોઈએ. પાપ પુણ્ય પર ભરોસો, સ્વરૂપ પર ભરોસો, ભોજનથી જીવન થોડી છે.
અને ગુરુદેવશ્રી કહેતા ને ચાલવું હશે તો રોટલા આવી જશે, અને એ જીવન 10 પ્રાણને ચાલવું હશે તો. બાકી 10 પ્રાણને હું મારા રૂપે અનુભવ કરતો જ નથી. હું તો જીવન તો પ્રાણથી જીવું છું ને 10 પ્રાણનું જે જીવન કહ્યું છે તો એનું ટેકો પુણ્ય લીધો છે એને. જ્યાં સુધી રહેવું હશે ત્યાં સુધી આયુ પ્રમાણ થશે, નહીં તો નહીં થાય. એને લઈને હું કોઈ તમારી વાત માની લઉં, એને લઈને હું ખોટી વાતને ધર્મ મનાવીને હું એવું છલ, એ તો છલ છે, એ તો અનંતાનુબંધી છલ છે, અનંત સંસારમાં ફરવા વાળો છલ ભાવ છે. તો કે મારાથી નહીં થાય. સમજમાં આવે છે ભાઈ? એટલી દૃઢતા તો તમે કરજો. આ વાત બધાને ખબર છે, પણ હું તમારું અંદર પૌરુષ જાગે ને એટલે હું ચર્ચા કરું છું. અંદર મનોબળ આવે ને. કઈ ભાઈઓ બહેનો હશે આમાં કે ઘરમાં હશે, ઝઘડા કરવાની વાત નથી, બહુ નમ્ર ભાવે, બહુ વિનંતી ભાવે, હે ને, વિદ્રોહ કરીને નહીં, સામાન્ય ભાવે. છતાં ન માને તો પછી ભાઈ અમને આ માન્ય નથી, વાત ખતમ. આ વાતની તૈયારીઓ હોવી જોઈએ. વળી ખેદનો વિષય છે, થઈ ગયું ને? હા, ફરીથી વળી કુશીલાદી સેવતા પણ પાપ ન કહો, માત્ર અંતરંગમાં તેને પાપ જાણવું જોઈએ, પણ એ પ્રમાણે તો સર્વ આચરણમાં વિરુદ્ધતા થશે. તો પછી તો બધી રીતે પછી રહ્યું જ શું જીવન તો? અરે પાપની છોડવાની વાત આવે ત્યાં તું પાછો પડે છે, અરે મિથ્યાત્વ છોડવાની વાત આવે તું ત્યાં પાછો પડે છે, ભ્રાંતિ છોડવાની વાત આવે ત્યાં તું પાછો પડે છે. તો વિતરાગ કેવી રીતે થઈશ આગળ? વાત એની છે એમ. જો અહીંયા કહે છે, અહીંયા તરત લખ્યું છે પંડિતજી. વળી ખેદનો વિષય એ છે કે મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડવાની તો મુખ્યતા નથી, હે ને? અને પવનકાયની હિંસા ઠરાવી એટલે કઈ મુપત્તિનો વિષય આવવા લાગ્યો હવે. મોટા મોટા પાપ તો છોડવા નથી, જે અમિથ્યાત્વ જેવું મોટું પાપ તો છોડવા તૈયાર નથી, અને ખાલી પવનકાયની હિંસા થશે, પવનકાયની હિંસા થશે એમ કહીને મુપત્તિ બાંધી રાખે, અને એમાં ઠેકાણા નથી. હમણાં એ સિદ્ધ કરશે થોડી વારમાં, શાંતિ રાખજો, બધું જ થશે. અને મુપત્તિ એમ 10 વાયુકાયના જીવો જે છે ને, બોલતી વખતે, ઉપદેશ આપતી વખતે મોઢામાં પ્રવેશ કરી જાય તો એની હિંસા થાય, અને મોટી મોટી હિંસાઓ થાય એનું તો કાંઈ નહીં. 10 જીવોની હિંસા થાય એનું તો કાંઈ નહીં. અને મિથ્યાત્વ સબ બધાનો બાપ, એ તો છોડવાની વાત જ નથી. ઉદયકુ ગુરુને આવીને આગળ લાઈનથી એને તો છોડ, એમાં તો તારે કોને પૂછવાનું છે? તારા ઘરે આવીને ફોર્સ બી નથી કરતા. જો આ શું કહે છે? પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડવાની મુખ્યતા જોવામાં આવે છે. શું કહે છે? ખુલ્લા મુખે બોલવાનું છોડવાની, એટલે કે મોઢું બાંધીને જ બોલવું, ને તો શું થઈ જાય? વાયુકાય જીવોની હિંસા, પંખા ફરે ચાલે, પત્તી જોઈએ, પત્તી જોઈએ. હજુ 30 જીવની હિંસા આમાં ઘટિત કરે પંડિતજી, બહુ જો. પછી શું કહે? જોવામાં આવે, પણ એ ક્રમબદ્ધ ઉપદેશ છે. પહેલા જે સ્થૂલ હિંસા તો છૂટતી નથી, ત્રસઘાત તો છૂટતા નથી, ને વાયુકાયની જીવની હિંસા તો અરે ખરેખર તો મુનિરાજને બી સ્થાવર ને ત્રસનો જે નિષેધ કર્યો છે ને, એને ત્યાગ છે ને, એ સ્થૂલ કથન છે. એટલે એવી બુદ્ધિપૂર્વક એવું આચરણ ન કરે કે વાયુકાયના જીવોને પણ પહોંચે, પરંતુ વાયુકાયની એના પગમાં ચાલે તો મોટા જીવોની બી હિંસા સંભવ છે, પરંતુ પ્રમાદપૂર્વક ચાલતા નથી એટલે હિંસાનો દોષ લાગતા નથી. બીજું કે એમને કોઈ ગ્રહસ્થીનો રાગ કે એવી જાતનો વેપારનો રાગ, દોડધામનો રાગ નથી, તો કોઈ એમને પાપ લાગે, હે ને? એ ઘણી બધી બાબતો છે. પાપ બી બહુ મોટું પ્રકરણ છે, પાપ સમજમાં નથી આવતું. જો આપણને સમજમાં આવે છે એમ. જો વળી ધર્મના અંગ ઘણા છે, એક અંગ થોડી છે, બીજા ઘણા અંગ છે. તેઓ એક પરજીવી દયાને તો મુખ્ય કરે છે, પણ તેનો પણ વિવેક નથી. જો અગર પહેલા તો દયાના ભેદ તો અસંખ્યાત છે, તો એમાં એક જ સંબંધી બસ આગ્રહ કરી લીધો. મુપત્તિ થોડુંક અલગ પડ્યું ને, શ્વેતાંબરથી અલગ. તો એક પહેલા તો દિગંબરોથી અલગ પડ્યા સાચા ધર્મથી, પછી એમાં બી પાછું કાંઈક પોતાનું ચાલવું જોઈએ ને, તો કાંઈક પોતાનું ચલાવવા માટે મુપત્તિ લાવી દીધી. એને એ સ્થાનકવાસી ગ્રહિત મિથ્યાત્વનું પ્રતીક છે. ત્યાં કે એમણે નાટક કરાવ્યું હતું ને, એમાં બધું લીધું હતું ને કે ભાઈ પટ્ટીમાં ક્યાં ધર્મ છે, બાંધે તો શું ફરક પડી ગયો? તો કે એમાં કયું મિથ્યાત્વ ઘૂસી ગયું? આમ બી કોઈ સ્વચ્છતા માટે રાખીએ રૂમાલ તો એક જ થયું. તો કે નહીં, કે એ સ્થાનકવાસી ધર્મ સંપ્રદાયનું પ્રતીક છે. એને લઈને એ ધર્મગુરુઓ એને ધર્મમાં બનાવીને ઠસાવ્યું છે. એટલા માટે એ પૂરું ગ્રહિત મિથ્યાત્વ, કેમ કે એની પાછળ ફિલોસોફી ગ્રહિત મિથ્યાત્વની છે. શું કહે છે? જો વળી ધર્મના ઘણા છે, તેઓ એક પરજીવી દયાને જ મુખ્ય કહે છે, તેનો પણ વિવેક નથી. સાંભળી લો. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષ વસ્તુનું ભક્ષણ ન કરવું, તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવો,
ઇત્યાદિ તો તેના અંગોની તે મુખ્યતા જ નથી. ઘરમાં સામાયિક આદિમાં બેસી જાય. ગ્રસ્ત જીવનની વાત બી કરું છું. સાધુ તો આખો દિવસ પટ્ટી રાખે, એ બી દોષ છે. એમનામાં કહેલું એમાં પણ દોષ છે, એમણા આવે છે. પરંતુ પેલો દામ આવે બરાબર, વેપાર બહુ મોટો ખોટો વેપાર, બધું હિંસક સાધનો બનાવે અને એવી જાતિનું સપ્લાય હોય, બધી જ જાતિનું સપ્લાય હોય અને આવીને ફટાફટ પત્તી ઉતારે. હું પત્તી નહીં, વાયુકાય જીવો મરી જશે. તો આ ત્રસઘાત જીવોનું મારીને આવેલું શું એ કહે છે અહીંયા. બીજામાં તો ઠેકાણું નથી. અરે આ તો તારાથી સંભવ બી નથી, બચવું એનાથી. તો આગળ કંઈક લખ્યું છે આમાં કે આ લખ્યું છે નાસિકા દ્વારા શ્વાસ લે છે ત્યાં બી તો એનો તો તે કોઈ ઉપાય કર્યો નહીં, ખાલી મોઢું બંધ કર્યું. જો હવે આગળ હવે આ મુખ પટ્ટી આદિનો નિષેધ. પણ મુખ પટ્ટી બાંધવી અને શૌચાદિક થોડું કરવું ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કરે છે. એટલે એમાં જે બહુ વિશેષ પાપ છે એ પાપમાં તો એ ગણતા જ નથી, એ તો બધા કર્યા જ રાખે છે. અને થોડી ઘણી શૌચ ક્રિયા કે શુદ્ધિ, હાથ પગની ધોવાની, એને મુખ પટ્ટી બાંધવી ઉપદેશની, ઉપદેશ વખતે એ બધી ક્રિયાઓ કરે છે. પણ જુઓ, પણ મેલયુક્ત પટ્ટીના, સાંભળજો, થૂંકના સંબંધથી જીવ ઉપજે છે. કયા? એ પટ્ટી મેલી થાય ને એમાં થૂંક ઉડે તો ત્યાં કયા જીવો પેદા થાય ખબર છે? ત્રસ જીવો પેદા થાય. આપણે આજે કોથળી બાંધી રાખીએ ને તો એમાં તો કેન્દ્ર જીવ આપણે બચવા માટેની, હિંસાથી બચવા માટે કરીએ છીએ. પણ પછી જ્યારે વાપરવાનું છોડી દઈએ પછી એમાં મુરજ પછી એમાં ત્રસ જીવો પડે છે, હે ને? એટલે એકેન્દ્રીય જીવની હિંસા તો છોડી, પણ ત્રસ જીવોની હિંસા તો કરી. સમજમાં આવે છે હું શું કહું છું? પહેલાં તો કોથળી મતલબ જ નથી, દર વખતે કોથળી લઈ આવો છું. સમજમાં આવે છે કે કોથળી હજી નથી છૂટતી, સડેલી કોથળી હોય લોકોના ઘરમાં. અને હવે તો સીવવા લાગ્યા, બે કોથળી સીવવા લાગ્યા એટલે વચ્ચે જે જીવો હોય એની જીવાની ના થાય, પતી ગયું, સાફ થઈ ગયું. તો પછી ભેગા કરીને મારવું એના કરતાં અરગણ પાણી, તો એ ના ઓછો દોષ હતો. એનો અર્થ કે અરગણ પાણી નહીં વાપરતા. હલાવે ને, આ તો દોષ તુલના કર્યું છે. કપડું બાંધવું જોઈએ, ડબલ કરીને વાળીને બાંધવું જોઈએ. બધાનું કામ પતી જાય પછી છોડીને મંદિર આવવું જોઈએ અને પછી બીજું સૂકું કપડું જઈને બાંધવું જોઈએ. જે સાંજ સુધી ચાલ્યા રાખે તો એમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય. તો એકેન્દ્રિય જીવોની તો હિંસા ટાળીને ત્રસ જીવોની કરી તો કયો મોટું એમાં તમે કર્યું? એમાં ધાર્મિક બતાવ્યા પોતાને. મારા દરેક ગણ પર શું છે? કોથળી છે. કેટલા દિવસથી હલાવે કે નહીં ભાઈ? કઈ ઠેકાણા એ સમજવું જોઈએ. બહુ અને ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય. અને બહુ એવું લાગતું હોય તો થોડું સ્ટોર કરીને એને ગરમી આપી દો. 24 કલાક ચાલે એવી ગરમી આપી દો, ચાલ્યા રાખે. પાણીનો વપરાશ બી ઓછો થશે. અને એક પ્રાકૃતિક તત્વ પણ જે છે બાહ્યમાં એ પણ ઓછું વપરાશે અને જીવ હિંસા પણ નહીં રહે અને ઉપયોગ બી બચશે. એને 1 કલાક હાથ ધોતા રહેવું, પેલું 2 સેકન્ડમાં થઈ જશે. અનેક પ્રકારની ચિકાસવાળા સાબુ લઈએ અને પછી એ જાય ત્યાં સુધી 15 મિનિટ બગડે, પાણીનો વ્યય થાય, હિંસા થાય, ઉપયોગ બગડે. ધર્મ તો છે જ નહીં તો પણ એને ખ્યાલ આવ્યો કે નહીં, પણ ધાર્મિક જીવોની બાહ્ય પ્રવૃત્તિ પણ બહુ જ જબરજસ્ત હોય છે. સામાન્ય નહીં સમજતા તમે આને. એને નહીં ચાલે તો ચાલે, પછી આત્માની અનુભૂતિ કરી લઈશું. સંવેદ દર્શનમાં તો વાંધો નથી ને? તો કે વાંધો નથી ને વાળી જે તારી બુદ્ધિ છે, તારી બુદ્ધિ એમાં સમ્યક દર્શન નહીં થાય. ખ્યાલ આવે રાજુભાઈ? તને ખેદ પણ નથી થાય છે, એનો ખેદ પણ નથી. કોઈ બતાવે છે તો તને એમાં રસ બી નથી આવતો કે આ શું માંડ્યું છે. આત્માની વાત કહો ને સાહેબ. અનંત ગુણ છે, ત્રિકાળી છે, ધ્રુવ છે, અનાદિ અનંત છે. અમને એમાં બહુ મજા આવે છે. ખ્યાલ આવે કે નહીં? કે તને સમજાતું નથી અને હજી ભગવાન આત્મા ગમતો નથી. ભગવાન આત્મા પ્રાપ્ત કરવાવાળા જીવનું જે પવિત્ર જીવનની વાત કરીએ તો તું મોઢું બગાડે છે. તો કહે છે કે તને ભગવાન આત્માની વાત ગમે છે, આત્મા નથી ગમતો. એ બધી બાબતો છે ભાઈ, બરાબર ધ્યાન રાખજો તમે. અને આપણા પર આંગળી ના ઓળખવી જોઈએ. પણ મુખપટ્ટી બાંધવીને શૌચાદિક થોડું કરવું ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કરે છે. એની તો મુખ્યતા રાખે, પણ મેલયુક્ત પટ્ટીના થૂંકના સંબંધથી જીવ ઉપજે તેનો તો યત્ન નથી અને એનો તો કોઈ ઉપાય કરતો નથી. પણ પવનની હિંસાનો યત્ન બતાવે છે. તો ત્રસ જીવો મરે છે. એકેન્દ્રિય જીવ તો તારા આંખનો વિષય નથી, એના પર તેના કરતાં બી મોટા જીવો મરે છે. એમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય આદિ. હવે તો નાસિકા દ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ નથી કરતા? અને તો ત્યાં બી તો તારે કપડું બાંધવું જોઈએ.
હલન ચલન કરીએ છીએ, મંદિર આવીએ છીએ ત્યારે તો જીવો ઘણા મરે છે, તો એક જ જગ્યાએ બેસી રહેવું જોઈએ. તો કહે છે કે એ હિંસા છૂટવાનો ક્રમ અલગ છે, તું ક્રમ ભંગ કરે છે. પહેલાં ત્રસ્ત જીવોની હિંસા છૂટે અને પહેલાં તો ગ્રહિત વિચાર તો છૂટે, ઉદય ગુરુનું જે એ છૂટે. ગ્રહિત વિચાર તો અત્યાર સુધી કાંઈ આગળ ના વધે, ખ્યાલ કે નહીં. અને એ ગ્રહિત વિચાર તો છૂટ્યા પછી અગ્રહિત વિચાર તો છૂટે, અને એની સાથે અમુક સદાચાર આવે, અને એને પછી આ મોટી હિંસાઓનો ત્યાગ ક્રમથી થતો હોય છે. સમજ આવે આખી વાત. બાકી તું ક્રમબંધ પહેલાં આ તો કરી લે, દુનિયામાં ગુરુ કે તો ફરે, ઠેકાણું કાંઈ હોય નહીં, ને સોચનું, ને વિચારનું, ને શ્રદ્ધાનું, ને પરિણામોનું ઠેકાણું નથી. એટલે મોટા મોટા સંઘી પંચેન્દ્રિયજીવોને દુભાવે, એ તારો પેલો શું કરે, પેલો વધારે સંઘ વધારે, એમાં જબરજસ્તી કરે, દીક્ષાઓ અપાવે, અનધિકૃત કાર્ય કરે, અને ખાલી પટ્ટી બાંધે મુખ ઉપર, હે ને. મોટા મોટા કૌભાંડ કરે, બેંકો ચલાવે અને ખાલી પટ્ટી બાંધે. હેલા સમીરભાઈ, ઠીક નથી આગે. અને આપણા જેવા જીવો છેતરાઈ જાય કે કંઈ નહીં, ગુરુ તો છે ને, આપણા કરતાં તો સારા છે. તારા કરતાં કઈ રીતે સારા થયા એ તો બતા. આપણા રીતે કઈ રીતે સારા થયા? પદમાં રહીને આવું કરે તો કઈ રીતે સારા થયા? ક્યાં તુલના કરે છે? અને તારી તુલનામાં ના આવે. એ આપણે કરીએ એનાથી બી ખરાબ કરતા હોય. શું કહે? ઠીક નથી. કાંઈ બી વિચાર કર્યા, એક વિતરાગ માર્ગ, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સિવાય અન્ય કોઈ ગુરુ કોઈ હોય નહીં. ઘણા હોય ત્યાં જય મનતા, ગુરુદેવશ્રી કહેતા એમના જે ગુરુ વિશે ઘણી મનતા, પણ આત્માની કંઈ ખબર નહીં. તો શું થયું એના? પહેલાં થોડુંક વખાણ કરે, ઘણી મનતા, છટકાના જીવોની હિંસાનો ત્યાગ બરાબર પાલે, બરાબર કરે, પરંતુ આત્માની ખબર નહીં. એને ધર્મ માની લે, ભોળા છે બિચારા, સમજતા નથી. આમ કહે કે નહીં કહે, સાંભળ્યું છે તમે બધા? અમે તો પ્રવચનમાંથી કહીએ છીએ. વળી તેમના શાસ્ત્ર અનુસાર જો બોલવાનો યત્ન કર્યો, સાંભળજો, શાસ્ત્ર અનુસાર જો બોલવાનું, જ્યારે બોલવાનો યત્ન કર્યો તેને તો તેને મુખપટ્ટી સર્વદા શા માટે રાખો છો? જ્યારે બોલતી વખતે જ વાયુ પછી મુખપટ્ટી શું કામ રાખો છો? એટલે ગુરુદેવશ્રી એવી લખ્યું એમના પ્રવચનમાં કે આખો દિવસ મુખપટ્ટી રાખવાનું એ શાસ્ત્રમાં બી નથી કર્યું. એવું હમણાં મેં સવારે વાંચ્યું ને, એમાં લખ્યું કે સ્થાનકવાસીમાં બી એવું નથી કહ્યું કે આખો દિવસ પટ્ટી બાંધવી, બોલતી વખતે જ બાંધવી એમ. અને પછી તો એમાં જીવો પડી જાય છે આખો દિવસ રાખે તો. તો અહીંયા શું લખ્યું છે કે જો કેવું આપ્યો છે એને જવાબ કે જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો. કહે છે કે ભૂલી જઈએ છીએ, આગળ જ્યાં ભૂલી જઈએ છીએ. અરે શિથિલતા છે, કોણ વારંવાર છોડે આપણને? આપણે કોથળી છોડવાનું ભૂલી જઈએ છીએ કે આળસ છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો એને મુખપટ્ટી છોડવાની આળસ છે, આપણે આ કોથળી છોડવાની આળસ છે. આળસ તો આળસ જ છે. પણ ડોક્ટરે કહ્યું હોય તો અરે દર 2 મિનિટે બદલે, માણસ નોકર રાખી દે. ડોક્ટરે કહ્યું કે ભાઈ જો જીવન તારું જતું રહેશે, તું બરાબર બહાર 3 મિનિટે પાણી તું ગળીને પી દે તો 3 મિનિટે ગળે. કેમ? હે ને, આ મરી જશે, મરેલું છે મરી જશે, એને એવી ચિંતા રહે છે. આત્મા માટે તો કોઈ એવી જાતિનો અંદરમાં ઉત્સાહ નથી આવતો. શરીર માટે ઉત્સાહ ઘણો છે. એના માટે તો જેટલી ચરી પાડવી પડે એટલી પાડે. એના માટે તો દુકાન છોડે, એના માટે કોઈ સગાવાલા છોડે, જે કરવું હોય એ કરે. પરંતુ આત્મા માટે કોઈ ખાલી દ્રષ્ટિમાં પહેલા છોડવા તૈયાર નથી થતું. એવું આ વાત છે જ ભાઈ. હા, અહીંયા કહે છે કે ભૂલી જઈએ છીએ. હવે જો એટલું પણ યાદ રહેતું નથી તો અન્ય ધર્મ સાધન કેવી રીતે થશે? બાકીનું કેવી રીતે થશે? હવે જો આગળ શૌચાદિક થોડા કરો છો, પણ સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે, જે તો એમાં કઈ મોટી વાત છે એમ. માટે ગ્રહસ્થોએ પોતાને યોગ્ય શૌચ તો કરવો જોઈએ, એમાં કોઈ ના નથી. જો બહુ જોરદાર લખ્યું છે, આ બી આપણા માટે બહુ કામનું છે. કારણ કે સ્ત્રી સંગમ આદિ કરી શૌચ કર્યા વિના સામાયિક આદિ ક્રિયા કરવાથી અવિનય વિક્ષિપ્ત આદિ વડે પાપ ઉપજે છે. એને ઘરમાંથી સીધા આપણે આપણું ગ્રસ્ત જીવન છે તો ભોગાદિના પરિણામ હોય તો સીધું પથારીમાંથી ઉઠી અને ક્યાં બેસી જાય? સામાયિકમાં બેસી જાય કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસી જાય તો કહે કે દોષ છે. એની શુદ્ધિ હોવી જોઈએ, કાં તો જીવન એવું ના હોવું જોઈએ, કાં તો શુદ્ધિ હોવી જોઈએ. જેવી પ્રકારે હોય એ પ્રમાણે ગ્રસ્ત જીવનમાં હોય એ પરિણામ, પણ એને પછી તમે જેવી શાસ્ત્ર આદિનું સ્વાધ્યાય આદિ શરૂઆત કરો તો એના પહેલાં શુદ્ધિ કરીને છે ને, સૌથી પહેલાં તો ઘરની અંદરથી વાસી કચરો કાઢવો જોઈએ. તમે કહો તો હું આચરણ ત્યાંથી શીખવાનું તમને.
હલાવે કે નહીં ક્લાસ એના રાખીને ક્યાંથી શરૂઆત થાય છે? અરે જીવોની કરુણા છતાં ધર્મ નહીં. એને ત્યાં રાત્રિમાં પથારી પથરાયેલી હોય એના પર તું ચાલે અને પછી જો દળાધળી કરીને મંદિરમાં આવે તો કહે છે કે કાંઈ નથી, ઝીરો. આવે છે કે નહીં, એને આત્માની મોટી મોટી ઠોકે, અહીંયા વાતો કરે ફેંકે તો કાંઈ નથી. આ શબ્દમાં કહું તમને કોઈ મતલબ નથી. એટલે આપણા ઉપર લોકો આગળ ઉઠાવે છે, વાતો જ કરો છો, બીજું કાંઈ નથી, તમે તો ખાલી વાતો જ કરો છો. એને આપણા પર આરોપ આપે છે મોક્ષો ઉપર, જે આપણા મિત્ર પર શું કહે છે, ખાલી વાતો જ કરે. અને એ લોકો આચરણ કરે છે એમાં ક્યાં ઠેકાણા છે? આપણે એમનો દોષ કાઢીએ, આપણો દોષ કાઢીએ. નિર્દોષ તરફ તો કોઈનું ધ્યાન નથી. મહેન્દ્રભાઈ આ જ થઈ છે. ભલે તમને સ્થૂળ લાગે આ વાત, અને તમને એમ લાગતું છે કે એટલી ઊંચી આત્માની વાત ને ક્યાં સ્થૂળ વાત, પણ સ્થૂળમાં ભૂલ છે. પહેલા તો એને ખ્યાલ આવે છે તમને? એ રીતે થયું છે. આત્માની વાત બહુ મોટી વાત છે, પણ ખાલી વાતો કરવી, અનુભવ કરવું જોઈએ. અને અનુભવના માટે આ બધી જ કન્ડિશનો છે, આ બધી ટર્મ્સ છે બહારની. અને ટર્મ્સ ખાલી નિભાવે ને અંદરમાં કંઈ ના કરે તોય કાંઈ ના થાય. અને એ રીતનું એકદમ ફાલતુ જીવનમાં આત્મદર્શન થવું અસંભવ છે. બહુ બધું વિચાર કરજો. ખાલી સાંભળીને રાજી થવું અને દુનિયાને રાજી કરવી. બોરીવલીમાં બહુ લોકો આવે છે તો એનાથી શું સમજમાં આવે છે આખી વાત? અમારે ત્યાં ગુરુદેવના પ્રવચનમાં બહુ સંખ્યા છે, તો મોક્ષ જલ્દી થઈ જશે, ટ્રસ્ટીઓનો મોક્ષ જલ્દી થઈ જશે. અરે એમ નહીં થાય. હલાવે કે નહીં, સત્તરની સંખ્યાબળની જરૂર નથી. ગઈકાલે બી કીધું, એક વ્યક્તિ હોય, એક વ્યક્તિ કામ કરી જાય, કરી લીધું, જોઈએ જ આપણે સામે. શૌચાથી થોડા કરો છો પણ સંભવિત. હા, સ્ત્રી સંગમાથી કરી, શૌચ કરાવીને સામાયિક આદિ હે ને ક્રિયા કરવાથી અવિનય વિકસિતતા વડે પાપ ઉપજે છે, એવા વિરોધ કાર્ય થઈ જાય. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. કાંઈ પણ સૂતા વાંચવું, અને પથારીમાં ભોગ પ્રવૃત્તિઓ થતી હોય અને એની અંદર ત્યાં બેઠા જીનવાણી વાંચવી, સાંભળવી, ચર્ચા કરવી, કોઈ ઠેકાણું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ દોષ લાગે છે. ગજબ છે. એ પ્રમાણે તો તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. જેની ત્યાં પુણ્યની મુખ્યતા કરે છે એનું ઠેકાણું. કોઈ એક કિંચિત ત્યાગ કરી દે અને એનું બરાબર પાલન કરે, પણ બાકી બધું ખુલ્લું, બધા દરવાજા ખુલ્લા, જે દરવાજાથી જે આવવું હોય આવો. સમજ આવે છે કે નહીં? આ બધી વાત છે, જોઈ લેજો જરા. તેઓ દયાના કેટલાક અંગ યોગ્ય પાડે છે, ઠીક છે. હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો અમે નિષેધ કરતા નથી. એ જેટલું પાડે છે એનો વાત નથી, પણ જે પોસ્ટમાં જે હોવું જોઈએ એ પ્રતિમાધારી. અને તું વ્રતિ કેવડાવે છે તો અવ્રતિ જેવું એનાથી બી ભ્રષ્ટ જીવન છે. અને તું વ્રતિ કેવડાવે છે કોઈ એક ત્યાગ સંબંધી કરીને, તો કહે છે કે તું છલે છે. આ બધી તો માયાચારી છે, કપટ છે. હવે અંતિમ વિષય, અને 3 પેજ છે. અંતિમ વિષય છે. આપણી પાસે વેકેશન પહેલાં એક શનિ રવિ પણ છે અને આજની 7 મિનિટ પણ છે. હલાવે કે નહીં? એટલે હવે આ જે મૂર્તિ પૂજા નિષેધનું નિરાકરણ. હવે મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે કોણ? આ સંપ્રદાય સ્થાનકવાસી, બરાબર છે. અને એનું નિરાકરણ કરવાનું છે. એનું નિરાકરણ એટલે એ વાત તમારી ખોટી છે, લોક વિરુદ્ધ છે, વ્યવહાર વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે. અને એ અહીંયા સિદ્ધ કરશે પંડિતજી. અને 3 પેજમાં અંતિમ આ લીધો છે ટોપિક. અને એ લોકો ગુરુદેવસિંહ વારંવાર 2-3 વાર કહ્યું કે શ્વેતંબરોએ પ્રતિમાને વિતરાગી ના રહેવા દીધી અને સ્થાનકવાસીઓએ તો પ્રતિમાને જ ના રહેવા દીધી. આવું વારંવાર કહ્યું એમને. 2-3 વાર પ્રવચનમાં કહ્યું કે વિતરાગી મુદ્રા છે એને વિતરાગી ના રહેવા દીધી. એમના અંદરની કોઈ વાસના, શણગારની વાસનાને લઈને ભગવાનને બી એને પોતાનું જે બાહ્યમાં અંદર જે ઘરમાં જે બહુ આપણે મોભી છીએ એ બતાવવા માટે ભગવાનને પણ સોનું ચડાવી દીધું. હલાવે કે નહીં? એમ કહે છે. એ ઊંચા ખાનદાનથી છીએ અમે લોકો બધા સમૃદ્ધ છીએ, એટલે અમારા ભગવાન બી કેવા છે? સમૃદ્ધ છે. ખ્યાલ આવે? બહુ બધી બાબતો છે. મેં જોઈએ આપણે વાંચીએ શું કેમ થાય છે. અને એમાં ગુરુદેવશ્રીએ તો એ સંપ્રદાયથી નીકળ્યા છે એટલે એમને તો ઘણી બધી વાતો ખુલીને કરી છે પ્રવચનોમાં. વાંચજો તમે, જે મને યાદ આવશે હું કહીશ. એટલે તમે નથી વાંચતા,
તમે કહો છો વાંચી એટલે પછી અમે શું કામ વાંચીએ, બરાબર ને? વળી એવી અહિંસાનો એકાંત પકડી અહિંસા, જુઓ મતલબ કે એ હવે મૂર્તિ બિરાજમાન કેમ નથી કરતા? કેમ કે બિરાજમાન કરતા શું થાય? હિંસા થાય ને. પથ્થર કોતરવો પડે, ત્યાંથી લાવવો પડે, આટલી મોટી 41 ફૂટ ઊંચી કરવી પડે ક્રેનથી, તો હિંસા તો થાય જ ને. તો એ બધી હિંસા કરવા કરતાં મૂર્તિ જ નહીં રાખવાની, એમ કેવું છે એમને. અને બીજી બધી હિંસાઓ તો જબરજસ્ત કરે છે, ઘણા બધા ખુલાસા આવે, શાંતિથી સાંભળજો એને. જો વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજન આદિ ક્રિયાનું ઉત્થાપન કરે છે. પછી કરતા શું હશે? એ આત્માની ખબર નથી હે ને, તો એ સ્વાધ્યાયની તો મુખ્યતા નથી, અને પાકૃતની મુખ્યતા છે કે જે આજના છોકરાઓને ખબર ના પડે. મને થોડો ખ્યાલ છે, બુદ્ધિસ્ટે બી કીધું કે ત્યાં પાકૃતને મુખપાઠ કરાયા કરે, બસ એક પ્રકારથી વિશેષતા પાકૃત ભાષા, એમાં સૂત્રો મોઢે કરાવવાનું મહિમા છે ત્યાં. કોઈ બી તમે પાઠશાળાનો બાળક આવે ને તો આપણા કરતાં વધારે સૂત્રો બોલે એ ત્યાંનો. અને પછી કે આમાં શું કહેવું છે કે સાહેબ ખબર નથી, અમને તો આ સૂત્રો પવિત્ર છે, એનું રટન કરવાનું કીધું છે સાહેબે, બસ કાંઈ નહીં, કશું નહીં. સમજ આવે છે આખી વાત? હા, હવે જો આ જો છલ બહુ મોટું છલ છે, પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ કરે છે. ગજબની વાત છે કે એમને પેલી અહિંસાને લઈને આગળ પડ્યા છે ને. હવે એમના શાસ્ત્રોમાં લખ્યું છે તો એ વાત બતાવતા નથી લોકોને. બુદ્ધિસ્ટને બી આ વિડંબના ના હતી, એ લખ્યું એમને કે આપણા સ્થાનકવાસીમાં બી તો પ્રતિમાનો વિરોધ નથી મૂર્તિનો, શાસ્ત્રોમાં મૂર્તિ પૂજા કહી છે, તો પણ ખબર નહીં કેવી કોઈની વિકૃતિ ચાલી, કોઈનું મગજ ચાલ્યું એમ વિકૃત, તો એને ઠસાઈ દીધું અને ચાલ્યું. જેટલા બી સ્થાનક છે એમાં પ્રતિમા આજે બી મૂર્તિ નથી, એ જે હોવી જોઈએ એ તો એમને ખબર જ નથી, પણ મૂર્તિ પણ નથી એમ એ કહે છે. જુઓ, અને ક્યાં છે એનું પહેલા તો આધાર આપે છે, તેને આગ્રહથી લોપ કરે છે, આગ્રહથી એ વાતને લોપ કરે, ઢાંકે છે. એ લોકોનું ભગવતી સૂત્ર સૌથી પહેલા એ, બરાબર. ભગવતી સૂત્રમાં રુદ્ધિધારી મુનિનું નિરૂપણ છે. ત્યાં મેરુગીરી આદિમાં જઈ તત્થ ચેચાયમ વંદઈ એવો પાઠ છે. એનો અર્થ શું? કે ત્યાં ચૈત્યોને વંદું છું. ક્યાં? ત્યાં જઈને, મેરુગીરી પર જઈને એમના મુનિ માટે લખ્યું છે, રુદ્ધિધારી મુનિરાજો ત્યાં મેરુગીરી પર જઈને ચૈત્યોને વંદન કરે છે. હવે ચૈત્યમાં શું લેવું? ચૈત્યોને વંદું છું એમ કહ્યું. એ મુનિરાજે કહ્યું કે હું ચૈત્યોને વંદું. ચૈત્ય એટલે શું? ચૈત્ય એટલે પ્રતિમા, ચૈત્ય એટલે મૂર્તિ, પણ હવે એનો ઉલટો અર્થ કાઢે છે, સાંભળો. હવે ચૈત્ય નામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે, બરાબર. ચૈત્યનો અર્થ પ્રતિમા થાય છે, છતાં તેઓ હઠ કરી કહે છે કે ચૈત્ય શબ્દ જ્ઞાનાદિક અનેક અર્થ થાય છે. એમને અર્થ જ બદલી નાખ્યો કે નહીં, અમે ચૈત્યનો અર્થ અમે તો જ્ઞાન કરીએ છીએ, અમે પ્રતિમા નથી કરતા. એટલે ત્યાં પ્રતિમા નથી લીધી. પંડિતજી ઓર એનું ખંડન કરે છે. કેવી રીતે? ત્યાં બીજા અર્થ છે પણ પ્રતિમા અર્થ નથી, એ લોકોનું લોજિક. હવે તેને પૂછીએ છીએ કે મેરુગીરી અને નંદીશ્વર દ્વીપમાં જઈ ત્યાં ચૈત્ય વંદના કરી એમ આવે છે, તો હવે ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાનો અર્થ કેવી રીતે સંભવે? જ્ઞાનની વંદના કરવી હોય તો મેરુગીરી પર જવાની શું જરૂર છે? ના ખ્યાલ આવ્યો મહેન્દ્રભાઈ? ચૈત્યને તમે જ્ઞાન એટલે જ્ઞાયક, અરે જ્ઞાયકની વંદના કરવા માટે સોનગઢ જવાની શું જરૂર છે એમ કહે છે. સોનગઢ તો ત્યાં આપણા જે મતલબ કે મંદિરો છે, આપણા દેરાસર છે, એની વંદના કરવાનો ભાવ આવે, ત્યાં આત્માનો અનુભવ કરવા સોનગઢ જવાની શું જરૂર છે એમ કહે. ના, અમે શિખરજી ગયા હતા તો શિખરજી શાના માટે ગયા હતા? કે ભગવાનની વંદના કરવા. તો પ્રતિમા આવી કે ના આવી? એવું લોજિક આપે છે કે ના ના, એ તો જ્ઞાનની વંદના, તો જ્ઞાનની વંદના કરવા માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. જ્ઞાનની વંદના કરવા જ્ઞાયકમાં જવાનું છે, શિખરજી નહીં. સમજ આવે છે કે નહીં? એ છે. જો જ્ઞાનકની વંદના તો જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે, એ તો ક્યાંય બી બેસીને થતી હતી. પણ જે વંદના યોગ્ય ચૈત્ય હોય ત્યાં જ સંભવે, ત્યાં સર્વત્ર ન સંભવે તેને ત્યાં વંદના કરવાનું વિશેષ સંભવે. ખ્યાલ આવે ને આ વાત? ફરતી વાંચું. જો જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે, એ તો ગમે ત્યાં કરી શકે, પણ જે વંદના યોગ્ય ચૈત્ય હોય એટલે પ્રતિમા, જે વંદના યોગ્ય પ્રતિમા હોય, આપણે બાહુબલી ભગવાનની આપણે વંદના કરવી હોય તો ક્યાં જવું પડે? સોનગઢ જવું પડે, કુંભોજ જવું પડે, કે ચિંતા ક્યાં સોનગઢપુરા કા તો અહીંયા છે ને ત્યાં માંગી તુંગી જવું પડે. જ્યાં હોય ત્યાં જવું પડે ને આપણને બાહુબલી ભગવાનની ભાવ આવે કે એમની
ભગવાનને આપણે વંદના કરવી છે, તો પછી ત્યાં શું કામ જવું પડે? પછી એમ કહે છે. લઈ લો આ એક લીટી, 2 લીટીમાં પૂરું થશે. પણ જે વંદના યોગ્ય ચૈત્ય હોય ત્યાં જ સંભવે, એ તો ત્યાં જ સંભવે જ્યાં હોય, તથા સર્વત્ર ન સંભવે. હે ને, આપણે કોઈ જ્યાંથી ભગવાન સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા છે, હે ને, એને કયું ક્ષેત્ર કહેવાય છે? સિદ્ધ ક્ષેત્ર. એ સિદ્ધ ક્ષેત્રની વંદના કરવી હોય તો પછી ત્યાં જવું પડે. એ મલાડમાં ના થાય, કાંદિવલીમાં બોરીવલીમાં ના થાય. બરાબર છે? ત્યાં જ સંભવે, તથા સર્વત્ર ન સંભવે, તેને ત્યાં વંદના કરવાનો વિષય સંભવે, તો એના માટે ત્યાં જ જવું પડે. હવે એવી સંભવિત અર્થ પ્રતિમા જ છે, અને એવી સંભાવના પ્રતિમામાં જ છે કે મેરુગીરી પર જવું હોય તો ત્યાં જે બિરાજમાન ભગવંતો છે એની વંદના કરવી હોય તો ત્યાં જ જવું પડે. તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ છે. એ અર્થ વડે ચૈતાલય નામ સંભવે છે. આપણે ચૈતાલય કહીએ છીએ ને, ચૈત્યાલય. તો ચૈતાલય જે છે તો ચૈતાલય, ચૈત્યનું આલય, જ્યાં ચૈત્ય બિરાજમાન છે એનું આયતન, આલય, એને નિલય, સ્થાન, તો એનું નામ ચૈતાલય છે, સંભવે છે. તેને હટ કરી શા માટે લોકો છો? શા માટે તમે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો છો? મૂર્તિ પૂજાનો, તો એની ચર્ચા અહીંયા ચાલે છે. નેક્સ્ટ શનિ રવિએ આપણે આનો વિશેષ અભ્યાસ કરીશું અને પૂર્ણાહુતિ કરવાનો પ્રયાસ કરીશું. સહજાનંદ